નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ લીલા મરચાંનું અથાણું. લીલા મરચાંનું અથાણું બનાવવા માટે પતલા અને લાંબા મરચાં આવે છે તે મેં લીધા છે અને આ રીતના એને કટ કરી લીધા છે. આ મરચાં થોડા તીખા હોય છે તે લીધા છે. તમને તીખા ન ખાતા હોય તો તમે મોરા મરચાં પણ લઈ શકો છો. હવે આની તીખાશ થોડી ઓછી કરવા માટે આપણે આને થોડા સમારી લીધા પછી આ રીતે થોડા ઊંચા નીચા કરી લેશું, જેથી તેના બિયા નીચે રહી જશે. થોડા ઘણા બિયા આવે તો પણ વાંધો નહીં. આટલા બિયા તેમાં રહી ગયા છે એટલે એનો તીખાશનો ભાગ ઘટી ગયો છે. હવે આ મરચાંમાં આપણે મેં 4 નંગ લીંબુનો રસ કાઢી લીધો છે તે નાખશું અને 2 ચમચી જેટલું મીઠું નાખશું. હવે આને હલાવી અને 10 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું. તમે આ અથાણું સરસવના તેલમાં પણ બનાવી શકો છો, પણ મેં અત્યારે સિંગ તેલ લીધું છે. 2 મોટા પાવરા સિંગ તેલ લીધું છે, તેને આપણે એકદમ ગરમ કરી લેશું. હવે એક પેનમાં આપણે 4 મોટી ચમચી રાઈ લેશું, 4 મોટી ચમચી ધાણા, 4 મોટી ચમચી વરિયાળી અને 1 નાની ચમચી મેથી લેશું. તેને આપણે શેકી લેશું. આ મસાલાને આપણે માઇનોર જ શેકવાના છે, વધારે બળી જાય એટલા નથી શેકવાના. આની સુગંધ આવવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે હાથ અડાડીને જોઈએ છીએ તો આ ક્રિસ્પી લાગે છે એટલે આપણે અને સુગંધ પણ આવવા માંડી છે. ફક્ત 2 જ મિનિટમાં થઈ જાય છે. હવે ગેસ બંધ કરી અને આને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને 5 મિનિટ ઠંડુ થશે પછી આપણે તેને પીસી લઈશું. હવે આપણું તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે. ગેસ બંધ કરી અને આને પણ આપણે 5 મિનિટ માટે ઠંડુ કરી લેશું. પછી આની અંદર આપણે બીજા વધારાના મસાલા નાખશું. હવે આ મસાલા ઠંડા થઈ ગયા છે. આપણે તેને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું. આનો એકદમ બારીક પાવડર નથી કરવાનો. આ રીતનો આપણે મસાલો પીસવાનો છે, એકદમ પાવડર નહીં. થોડા થોડા કટકા હશે ધાણાના અને વરિયાળીના તો વાંધો નહીં. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે મરચાંને ખોલીને હલાવી લઈએ એક વખત. હવે આની અંદર આ પીસેલો આપણે મસાલો છે તે નાખશું. 1 ચમચી કલોંજી નાખશું. 1 નાની ચમચી હળદર નાખશું. 2 ચમચી કશ્મીરી મરચું પાવડર. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણું તેલ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી આપણે હિંગ નાખશું અને આ તેલને હવે આપણે આ મરચાંમાં નાખશું. હવે આપણે હલાવી લઈશું. હવે બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં એક છેલ્લું લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું છે, તે છે વિનેગર. 1 વાટકી આપણે વિનેગર નાખશું.
હવે આ અથાણું એકદમ તૈયાર છે. તમે આજે ને આજે બનાવેલું હોય તો પણ તમે ખાઈ શકો છો, પણ આ અથાણાનો ટેસ્ટ 2 દિવસ પછી વધારે સરસ આવે છે. અને આને તમે ફ્રીજમાં સ્ટોર કરીને 3 થી 4 મહિના માટે રાખી શકો છો. અને રોટલી, પરોઠા, ભાખરી, તમે ગમે તેની સાથે, થેપલા, પૂરી, ગમે તેની સાથે આની મજા માણી શકો છો. શાક ન હોય તો પણ આ અથાણું એટલું સરસ લાગે છે કે તમે એક વખત બનાવશો તો દરેક વખતે આ અથાણું બનાવશો જ. ની એકદમ સાફ બોટલ હોય, એકદમ કોરી થઈ ગયેલી, એ બોટલમાં આપણે એને ભરીને સ્ટોર કરી શકશું. તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ અને ઇન્સ્ટન્ટ એકદમ લીલા મરચાંનું અથાણું. તમે એકવાર ટ્રાય જરૂર કરજો, તમને ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના